જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે વૈષ્ણવની સાચી સંપત્તિ તો શ્યામ સુંદર જ છે તે જોઈશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। શ્રી ગુસાઈજીને ત્યાં ચાંપાભાઈ નામના એક વૈષ્ણવ ભંડારી તરીકે સેવા કરે। એક વખત બધો ભંડાર ખાલી થઈ ગયો। નવી ચીજવસ્તુ ખરીદવા માટે પણ તિલકમાં 1 રૂપિયો પણ ના મળે। આથી ચાંપાભાઈએ સઘળી હકીકત કહી। શ્રી ગુસાઈજી કશું બોલ્યા નહીં। 1-2 દિવસ પછી ચાંપાભાઈએ ફરીથી શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, દ્રવ્ય વિના કેમ ચલાવવું? આટલો બધો વહીવટ કેમ કરીને ચલાવવો? તેની મને ફિકર થાય છે। ચાંપાભાઈ, તમે નવલકુંડ પાસે જાઓ, ત્યાંથી ઉગમણી દિશામાં જે ઝાડ છે તેના મૂળમાં ચરવું દાટેલું છે। જેટલું ધન જોઈએ તેટલું ખોદીને લઈ આવજો, હું પણ તમારી સાથે આવીશ। રાતે ચાંપાભાઈને લઈને શ્રી ગુસાઈજી નવલકુંડની પાસે પધાર્યા। ચાંપાભાઈ પાસે ત્યાં ખોદાવતા ત્યાં સોનાથી ભરેલા મોટા ચરુ દેખાયા। આપે આજ્ઞા કરી કે જોઈએ તેટલું ધન લઈ લો। વૈષ્ણવ ધનની પાછળ કદી ઘેલો બનતો નથી। વૈષ્ણવ હંમેશા પ્રભુની પાછળ જ ઘેલો બને છે। છતાં તમે ધનની ચિંતામાં પ્રભુને ભૂલ્યા અને મને પણ પ્રભુનું વિસ્મરણ કરાવ્યું। શ્રી ગુસાઈજીના વચનો સાંભળીને ચાંપાભાઈ શરમાઈ ગયા। તેણે વિનંતી કરી કે મહારાજ, મને ક્ષમા કરો, હું ભૂલી ગયો કે લક્ષ્મી તો આપના ચરણોમાં જ છે। મારે ધન જોઈતું નથી, ભલે તો ખાડો પૂરી દો। પછી ત્યાંથી બંને નીકળ્યા અને ત્યાંથી જતુપુરા પાછા જતા હતા તો ચાંપાભાઈએ વિચાર કર્યો કે એકાદ ચરુ ઉઠાવી લાવું તો જિંદગીભરની નિરાશ। આમ વિચાર કરીને તેઓ મોડી રાતે નવલકુંડે ગયા। ત્યાં માટી ખસેડી તો ચરુને બદલે માટીના ઢેફા અને પથ્થરના ટુકડા નીકળ્યા। તેઓ વિચાર કરવા લાગ્યા કે મને ધિક્કાર છે, મેં ઘણું જ ખોટું કર્યું। પારકું ધન ચોરી છુપીથી લેવું એ મહાપાપ ગણાય છે અને શ્રી ગુસાઈજીના સેવક થઈને મને આવો વિચાર જ કેમ આવ્યો? આ એનું જ પરિણામ છે। સાચો વૈષ્ણવ સંપત્તિની પાછળ દોડતો નથી। વૈષ્ણવની સાચી સંપત્તિ તો શ્યામ સુંદર છે। વણ હકનો પૈસો કે સંપત્તિનો કદી પણ સ્વીકારવો કરવો નહીં। વૈષ્ણવોએ તે આપણા સાચા પરસેવાની કમાણીમાંથી જ પ્રભુને લાડ લડાવવા જોઈએ। બીજાનું દ્રવ્ય પ્રભુ અંગીકાર કરતા નથી। પ્રભુ ભાવના ભૂખ્યા છે, ભોગના ભૂખ્યા નથી। એ વૈષ્ણવ ભાગ્યશાળી કહેવાય કે તે એના પૈસાના દ્રવ્યથી એ પ્રભુને લાડ લડાવે। આ સાથે જ આપણે આજના પ્રસંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।